યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 39મા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું। હરિ ઓમ। 39મા શ્લોકનો અનુવાદ છે। અને હે કુંતી નંદન, આ અગ્નિની સમાન કદી તૃપ્ત ન થવાવાળા અને વિવેકીઓના નિત્ય વેરી આ કામ દ્વારા મનુષ્યનો વિવેક ઢંકાયેલો છે। તો આ હતો 39મા શ્લોકનો અનુવાદ। હવે આપણે તેમનું વિસ્તારથી વર્ણન સાંભળીશું। 37મા શ્લોકમાં ભગવાને પાપ કરવામાં મુખ્ય કારણ કામ અર્થાત કામનાને બતાવ્યા હતા। એ જ કામનાના માટે અહીં એતેન પદ આવ્યું છે। જેવી રીતે અગ્નિમાં સુહાતી અનુકૂળ આહુતિ આપતા રહેવાથી અગ્નિ કદી તૃપ્ત નથી થતો, ઉલટાનો વધતો જ જાય છે, તેવી રીતે કામનાને અનુકૂળ ભોગ ભોગવતા રહેવાથી કામના કદી તૃપ્ત નથી થતી, ઉલટાની અધિકાધિક વધતી જ રહે છે। જે કોઈ વસ્તુ સામે આવતી રહે છે, કામના અગ્નિની જેમ તેને ખાતી રહે છે। ભોગ અને સંગ્રહની કામના કદી પૂરી થતી જ નથી। જેટલા પણ ભોગ અને પદાર્થો મળતા રહે છે, તેટલી જ તેમની ભૂખ પણ વધે છે, કારણ કે કામના જડની જ હોય છે। એટલા માટે જડના સંબંધથી તે કદી દૂર થતી નથી, ઉલટાની અધિકાધિક વધે છે। જેવી રીતે 100 રૂપિયા મળતા 1000 રૂપિયાની ભૂખ પેદા થાય છે, તો એનાથી સિદ્ધ થયું કે 900 રૂપિયાનું નુકસાન થયું છે। 1000 રૂપિયા મળતા પછી સીધી 10,000 રૂપિયાની ભૂખ પેદા થઈ જાય છે, તો આ 9000 રૂપિયાનું નુકસાન થયું છે। 10,000 રૂપિયા મળતા પછી સીધી 1,00,000 રૂપિયાની ભૂખ પેદા થઈ જાય છે, તો આ 90,000 રૂપિયાનું નુકસાન થયું છે। 1,00,000 રૂપિયા મળતા પછી 10,00,000 રૂપિયાથી સંતોષ નથી થતો, પરંતુ સીધી 1 કરોડ રૂપિયાની ભૂખ પેદા થઈ જાય છે, તો સિદ્ધ થયું કે 99 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। આ રીતે વહેમ તો આ થાય છે કે લાભ વધી ગયો, પરંતુ વાસ્તવમાં નુકસાન જ વધ્યું છે। જેટલું ધન મળે છે, તેટલી દરિદ્રતા એટલે ધનની ભૂખ વધે છે। વાસ્તવમાં દરિદ્રતા તેની દૂર થાય છે જેને ધનની ભૂખ નથી। વાસ્તવમાં ધન એટલું બાધક નથી જેટલી બાધક તેની કામના છે। ધનની કામના ચાહે ધનવાનમાં હોય કે નિર્ધનમાં, બંનેને તે પરમ પ્રાપ્તિથી વંચિત રાખે છે। કામના કોઈની પણ કદી પૂરી નથી થતી, કેમ કે એ પૂરી થવાવાળી ચીજ જ નથી। કામનાથી રહિત તો કામના દૂર થતાં જ થઈ શકીએ છીએ। જડના સંબંધથી થવાવાળી સુખની ઈચ્છાને કામ કહે છે।
નાશવાન સંસારમાં થોડી પણ મહત્વ બુદ્ધિ થવી એ કામ છે. અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની ઈચ્છા એ કામના છે. અંતઃકરણમાં જે અનેક સૂક્ષ્મ કામનાઓ દબાયેલી રહે છે તેમને વાસના કહે છે. વસ્તુઓની આવશ્યકતા પ્રતીત થવી એ સ્પૃહા છે. વસ્તુમાં ઉત્તમતા અને પ્રીતિ દેખાવી એ આસક્તિ છે. વસ્તુ મળવાની સંભાવના રાખીને એ આશા છે અને અધિક વસ્તુ મળી જાય એ લોભ કે તૃષ્ણા છે. વસ્તુની ઈચ્છા અધિક વધવાથી યાચના થાય છે. આ બધા કામના જ રૂપો છે. સાધનમાં લાગેલા વિવેકશીલ સાધકોના માટે આવ્યું છે, કારણ કે વિવેકશીલ સાધક જ આ કામરૂપી વેરીને ઓળખે છે અને તેનો નાશ કરે છે. સાધન ન કરવાવાળા બીજા લોકો તો એને ઓળખતા જ નથી, ઉલટાનો એને સુખદાયી સમજે છે. ભગવાન કહે છે કે આ કામ વિવેકશીલ સાધકોનો નિત્ય વેરી છે. કામના ઉત્પન્ન થતાં જ વિવેકશીલ સાધકને વિચાર આવે છે કે હવે કોઈક ને કોઈક આફત આવશે. કામનામાં સંસારનું મહત્વ અને આશ્રય રહે છે, જે પારમાર્થિક માર્ગમાં મહાન બાધક છે. વિવેકી સાધકને કામના આરંભથી જ ચૂબતી રહે છે. પરિણામમાં તો કામના સર્વને દુઃખ દે છે. એટલા માટે એ સાધકની નિત્ય નિરંતર વેરી છે. ભોગોમાં લાગેલા અજ્ઞાનીઓને આ કામના મિત્ર જેવી જણાય છે, કેમ કે કામનાના કારણે જ ભોગોમાં સુખ પ્રતીત થાય છે. કામના ના હોય તો ભોગ પદાર્થ સુખ નથી આપી શકતા, પરંતુ પરિણામમાં તેમને દુઃખ, સંતાપ, કેદ, નરક વગેરે પ્રાપ્ત જ થાય છે. એટલા માટે વાસ્તવમાં આ કામના અજ્ઞાનીઓની પણ નિત્ય વેરી છે, પરંતુ અજ્ઞાનીઓને જાગૃતિ નથી રહેતી, જ્યારે વિવેકશીલ સાધકોને જાગૃતિ રહે છે. વિવેક પ્રાણી માત્રમાં છે. પશુ, પક્ષી વગેરે મનુષ્યેતર યોનિઓમાં આ વિવેક વિકસિત નથી હોતો અને કેવળ જીવન નિર્વાહ સુધી સીમિત રહે છે. પરંતુ મનુષ્યમાં જો કામના ન હોય તો આ વિવેક વિકસિત થઈ શકે છે, કેમ કે કામનાના કારણે જ મનુષ્યનો વિવેક ઢંકાયેલો રહે છે. વિવેક ઢંકાયેલો રહેવાથી મનુષ્ય પોતાના લક્ષ્ય પરમાત્મા પ્રાપ્તિની તરફ વધી નથી શકતો, કેમ કે કામના તેને ચિત્તમય તત્વની તરફ નથી જવા દેતી, ઉલટાની જડ તત્વમાં જોડાયેલી રાખે છે. પોતાના પ્રત્યે કોઈ અપ્રિય તેમજ અસત્ય બોલે તો તે ખરાબ લાગે છે, અને પ્રિય તેમજ સત્ય બોલે તો સારું લાગે છે. એનો અર્થ એ થયો કે સારું ખરાબ, સદ્ગુણ દુર્ગુણ, કર્તવ્ય અકર્તવ્ય વગેરેનું જ્ઞાન અર્થાત વિવેક બધા મનુષ્યોમાં રહે છે. પરંતુ એવું હોવા છતાં પણ એ અપ્રિય અને અસત્ય બોલે છે, પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તો તેનું કારણ એ જ છે કે કામનાઓએ તેના વિવેકને ઢાંકી દીધો છે. કામનાના કારણે ત્યાગમાં સુખ છે,
એવું જ્ઞાન કામ નથી કરતું. મનુષ્યને પ્રતીત તો એવું થાય છે કે અનુકૂળ ભોગ પદાર્થો મળવાથી સુખ થાય છે, પરંતુ વાસ્તવમાં સુખ તેમના ત્યાગથી થાય છે. આ બધાનો અનુભવ છે કે જાગ્રત અને સ્વપ્નમાં ભોગ પદાર્થો સાથે સંબંધ રહેતા સુખ અને દુઃખ બંને થાય છે, પરંતુ સુષુપ્તિ ગાઢ નિંદ્રામાં ભોગ પદાર્થોની કિંચિત પણ સ્મૃતિ ન રહેતા સુખ જ થાય છે, દુઃખ નહીં. એટલા માટે ગાઢ નિંદ્રામાંથી જાગતા તે કહે છે કે હું બહુ સુખેથી ઊંઘ્યો. એ સિવાય જાગ્રત અને સ્વપ્નથી થાક લાગે છે, જ્યારે સુષુપ્તિથી થાક દૂર થાય છે અને તાજગી આવે છે. આથી સિદ્ધ થાય છે કે ભોગ પદાર્થના ત્યાગમાં જ સુખ છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 39મા શ્લોકનું વિસ્તારથી વર્ણનનો પહેલો ભાગ સમાપ્ત થાય છે. બીજા ભાગમાં બાકી રહેલું વર્ણન આપણે સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.